હેલો મિત્રો, બાપા સીતારામ, જય કમળાઈમાં। આજે આપણે આવી ગયા છીએ કદમગીરી કોળાંબા ધામે। અહીંયા તમને માતાજી કમળાઈમાના દર્શન કરાવશું અને અહીંનો નજારો કેવો છે તે બતાવશું અને વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો। કમળાઈમાના મંદિરે જતા પહેલા અહીંયા એક ખોડિયારમાંનો ધરો આવે છે અને અહીંયા ધરાનું નામ છે ટપક્યો વીડ। જે આ તમે ધરું જોઈ શકો છો તે ટપક્યો વીડ છે। અહીંયા શાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, અહીંયાથી 24 કલાક પાણી શરૂ રહે છે। ત્યારબાદ આ પથ્થરમાં માતાજી સાક્ષાત બિરાજે છે અને તમે કેટલી વાર આ ખોડિયારમાંના ધરે આવી ગયા છો તે કોમેન્ટમાં જરૂર લખજો। ત્યાર પછી આવી ગયા કમળાઈમાના ધામ કોળાંબા ધામ અને ત્યાં પછી ગાડી પાર્કિંગમાં મૂકીને અમે ઉપર જવા લાગ્યા। ત્યાર પછી મેન ગેટે પહોંચી ગયા। મેન ગેટે પહોંચીને એક બાજુ રસોઈ ઘર છે અને બીજી બાજુ ભોજનાલય અને ત્યાર પછી આપણે આવી ગયા છીએ ઉપર અને ઉપર આવીને જોયું તો અહીંયા માતાજીનું મંદિર બને છે અને અહીંયા આંબલીની ઉપર જ મંદિર બનાવવામાં આવ્યું છે અને આંબલી કાપવાની માતાજીએ ના પાડી પણ માતાજી રજા ના આપતા મંદિર આંબલીની ઉપર જ બનાવવામાં આવ્યું અને કામળિયા પરિવારના કુળદેવી છે કમળાઈમાં અને અહીંયા કમળાઈમાંનો જગજૂનો ઇતિહાસ છે અને કમળા હોળીના દિવસે અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે અને અહીંયા ભાવિક ભક્તો દૂર દૂરથી કમળાઈમાના દર્શન કરવા આવે છે અને હોળીના દર્શન તો 100 કિલોમીટર દૂરથી ને પણ થાય છે। અને જો તમે આ કમળાઈમાના દર્શન કર્યા હોય અને જો તમે કમળાઈમાં કોઈ દિવસ આવ્યા હોય તો એકવાર કમેન્ટમાં જય કમળાઈમાં જરૂરથી લખજો। અને ચાલો હવે જે આપણે નીચે તરફ તો આપણે આવી ગયા છીએ નીચે। અહીંયા માતંગ ઋષિની એક ગુફા આવેલી છે અને અહીંયા માતંગ ઋષિ તપ કરતા હતા અને પછીનો અહીંનો નજારો જુઓ તમે। એક વખત અહીંયા આવ્યા છો તો તમને અનુભવ હશે અને અહીંયાથી પાલીતાણાનો ડેમ શેત્રુંજી ડેમ એકદમ સરસ બતાય છે અને એની પ્રકૃતિ તો એની તો કોઈ વાત જ ના થાય અને અહીંયા હરીફરી રળિયામણી ભાવિક ભક્તોને ખેંચી લાવે છે અને તમે કેટલી વાર અહીંયા કમળાઈમાના મંદિરે આવી ગયા તે કોમેન્ટમાં લખતા જજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય કમળાઈમાં।